ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા પપૈયા અને બટેટાનો સંભારો. તો એના માટે આપણે આ અડધું કાચું પપૈયું હતું એને આ રીતે કાપી લીધું છે, અને બે આપણે બટેટા એને આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી છે, અને થોડાક પાતળા રાખ્યા છે એટલે ચડવામાં વાર ન લાગે. અને મરચાં આપણે 3 થી 4 મરચાં આપણે આ રીતે કાપીને લીધા છે. તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો એમ. અને થોડીક રાઈ લીધી છે, ધાણા જીરું અડધી ચમચી, અને થોડીક મેથી, આખી મેથીના દાણા, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, હળદર, અને થોડીક હિંગ લીધી છે, અને તેલ જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ કરી લેવું. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે અડધા ચમચા જેટલું નાખીશું, અને તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં મેથીના દાણા નાખીશું અને રાઈ નાખીશું. રાઈમાં જીરું પડી ગયું, ને હિંગ, ને મરચાં, ને કાચા પપૈયા, ને બટેટા. બધું મિક્સ કરી લઉં. મેથીનું બહુ સરસ આમાં વઘાર સારો લાગે, સુગંધ એકદમ સરસ આવે ને ટેસ્ટમાંય સરસ લાગશે મેથી. ધાણા જીરું, હળદર, ને મીઠું સ્વાદ પ્રમાણે. આ બધું મિક્સ કરી લઉં આપણે આ રીતે. હવે આને આપણે ઢાંકીને પાકવા દેવું. તો વરાળમાં એકદમ સરસ પાકી જાય. 2 મિનિટ માટે પકાવી લઈ, પછી જોઈ લેવું. તો આને આપણે 2 થી 3 મિનિટ પકાવી લીધું છે, વચ્ચે એકાદી વાર ફેરવી લીધું હતું. તો એકદમ સરસ થઈ જાય, આ રીતે પાકી જાય છે. અને સંભારામાં એવું હોય કે ઘણાને અધકચરો ભાવતો હોય, ઘણાને હાવ ચડેલો ભાવે. મને એકદમ આવો સેજ અધકચરો ભાવે, અને અમારે ભાઈને એકદમ પાકેલો ભાવે, આવો શશીભાઈને. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું, અને આપણે સર્વ કરીશું. ગુજરાતીઓમાં સંભારો તો જોઈએ જ, અલગ અલગ ટાઈપનો સંભારો આપણે બનાવતા જ હોય ઘરમાં. દાળ ભાત શાક સંભારો ને રોટલી, બપોરનું મેન્યુ એ જ હોય કાયમ એમ. સાંજે અલગ અલગ વસ્તુ બનતી હોય, પણ બપોરે આ રીતનું જ આપણે બનતું હોય એમ. કાયમ દાળ ભાત જ હોય, અમુકને ન જોઈ પણ લગભગ તો દાળ ભાત બનતા જ હોય બધાના ઘરમાં. તો આ રીતે સંભારો ને દાળ ભાત શાક રોટલી બસ, ને ભેગું કાંઈક સ્વીટ હોય, ઘણા બનાવીને એ રીતે રાખતા હોય કે ખાઈને પછી થોડુંક મીઠું ખાવું જોઈએ એમ. તો એ રીતે તમે એવું ગુલાબજાંબુ છે એવું બનાવીને રાખી શકો. ગાજરનો હલવો, અત્યારે તો એ જ સિઝન છે કે બધાના ફ્રીજમાં હોય જ ગાજરનો હલવો એમ. જમીન 2 ચમચી ખાવાની એમ. અમારે શશીભાઈને જોઈ, એના પપ્પાને જોઈ, બધાને જમીન થોડુંક સ્વીટ ખાવું જ પડે એમ. તરત એમ કે કંઈક મીઠું મીઠું આપો એમ. તો તૈયાર છે આપણો કાચા પપૈયા અને બટેટાનો સંભારો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ કાચા પપૈયા અને બટેટાનો સંભારો.